છે આજે દરેક જે ભક્તજનો છે, નાગરિકજનો છે એને શિવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણે જોતા હોઈએ છીએ કે શિવરાત્રિમાં ભાંગનો નશો કરવામાં આવતો હોય છે અને ભાંગનો નશો આમ જોઈએ તો 7-8 કલાકમાં ઉતરી જતો હોય છે, પરંતુ ગુજરાતમાં ઘણા એવા સંચાલકો છે, ઘણા એવા સત્તાધીશો છે, ઘણા એવા અધિકારીઓ છે કે જે ભ્રષ્ટાચારનો નશો કરે છે અને આ જે ભ્રષ્ટાચારનો નશો છે એ દિવસે ને દિવસે વધારે ને વધારે એ ચડી રહ્યો છે અને આ જે નશો છે એ નશોનું જે દૂષણ છે એ દિવસે ને દિવસે ગુજરાતભરમાં એ વધી રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી અમે જે સરકારી જે પરીક્ષા પદ્ધતિઓ છે એમાં ચાપતી નજર રાખી રહ્યા છીએ કે જેમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ, ભ્રષ્ટાચાર કે ગોબાચારી થાય તો અમે સરકાર સમક્ષ એનું ધ્યાન દોરતા હોઈએ છીએ અને આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં SC/STના જે બાળકો છે તેમના માટે સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે અને તેના વિસ્તારોમાં સારું શિક્ષણ મળી રહે તે માટે આશ્રમ શાળાઓની સ્થાપના કરવામાં આવી છે અને આ જે આશ્રમ શાળા છે તેમાં કાયમી ભરતી કરવામાં આવતી હોય છે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકથી। અને આજ વખતે અમે જે બાબતો અમારી સામે આવી છે તેમાં આશ્રમ શાળાની અંદર જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થાય છે તેમાં આ ભ્રષ્ટાચાર રૂપી દૂષણ એ ઘર કરી ગયું છે। છેલ્લા ઘણા સમયથી વાતો સાંભળતા આવતા રહ્યા છીએ કે ભાઈ આશ્રમ શાળાઓમાં મોટા પ્રમાણમાં ગેરરીતિ ગોબાચારી થાય છે, પરંતુ આજે અમે જે વાત મૂકી રહ્યા છીએ તે તમામ કોન્ક્રીટ આધાર પુરાવા સાથે મૂકી રહ્યા છીએ। આજથી 1 અઠવાડિયા પહેલા દાહોદ જિલ્લાની સંજેલી ખાતે આવેલી જે સ્કૂલ છે તેમાં શિક્ષણ માટે શિક્ષણ સહાયક અને વિદ્યા સહાયકની ભરતીની જે જાહેરાત બહાર પાડવામાં આવી હતી તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે અને આ જે ભ્રષ્ટાચાર થયો છે તે ત્યાંના જે સંચાલકો છે એ સંચાલકો દ્વારા એ કરવામાં આવેલો છે અને આ બાબતની જાણ અમે ત્યાંના જિલ્લા શિક્ષણ અધિકારીને પણ કરી ચૂક્યા છીએ અને જ્યારે ગેરરીતિ ગોબાચારીની જે બાબતો અમારી સામે આવી ત્યારે અમે આધાર પુરાવા સાથે જિલ્લા શિક્ષણ અધિકારીને વિથ ઓડિયો રેકોર્ડિંગ જે લોકો પૈસા માગી રહ્યા હતા તેમના નામ, તેમના નંબર, એ તમામ વિગતો અમે આપી ચૂક્યા છીએ અને આજે એમાં કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી આવતા એ દુઃખદ વિષય છે। જ્યારે અમારી સામે આ બાબતો સામે આવી ત્યારે તમામ જે આધાર પુરાવો છે એ આધાર પુરાવો આજે અમે પ્રેસ મીડિયાના માધ્યમથી પણ તમામ સામાન્ય જે નાગરિકજનો છે એના સુધી પહોંચે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ। જે આ ભરતી છે એ ભરતીમાં અમે પહેલો આધાર પુરાવો આપી રહ્યા છીએ કે જેમાં એક ઓડિયો નંબર 1 જેમાં સંજેલી ખાતે જે વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયકની જે ભરતી થવાની હતી તેમાં વિષય ગણિત અને વિજ્ઞાન જેમાં એક શિક્ષકની ભરતી કરવાની હતી તેમાં 25 લાખ રૂપિયા એ માગવામાં આવેલા તેનો આધાર અમે ઓડિયો નંબર 1માં આપી રહ્યા છીએ અને તેમને ધમકાવવામાં પણ આવેલા તેની સાબિતી પણ ઓડિયોમાં છે અને એ સંચાલકે એને જે ધમકાવ્યા કે ભાઈ તમારી આગળ બીજા 5 લોકો છે, જો તમે 25 લાખ રૂપિયા આપશો તો જ તમારું કન્ફર્મેશન જે છે ફાઇનલ થશે, એ પ્રકારની જે વાતચીત થયેલી છે તેનો આધાર પુરાવો ઓડિયો નંબર 1માં અમે આપી રહ્યા છીએ। ત્યારબાદ ઓડિયો નંબર 2 જેમાં જે ડીલ જે ફાઇનલ કરવામાં આવે છે તેમાં 22 થી 23 લાખ રૂપિયા અંતે છેલ્લે આપવાનું નક્કી કરવામાં આવે છે અને અંતે એ 23 લાખ રૂપિયામાં આ ડીલ ફાઇનલ કરવામાં આવે છે તેનો પણ પુરાવા તરીકે અમે ઓડિયો નંબર 2 એ આપી રહ્યા છીએ। ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયના આગલા દિવસે તમારે રૂબરૂ હાજર થઈ અને અમને મળી લેવું અને પૈસા કઈ રીતે અને ક્યાં આપવા તે બાબતે જાણ કરવા માટે રૂબરૂ બોલાવવામાં આવે છે તેની પણ માહિતી અમે ઓડિયો નંબર 3માં આપી રહ્યા છીએ। તેની સાથે સાથે જે વ્યક્તિને ત્યાં લેવાના હતા ગેરરીતિ કરીને અને એ ભાઈનું જે મેરિટ હતું એ મેરિટ ઓછું પડતું હતું એટલે આ મેરિટમાં બીજા અન્ય લોકો ન આવે તો જ ઓછા મેરિટવાળાને લઈ શકાય તે માટે જે હંગામી ધોરણે જે શિક્ષક તરીકે ત્યાં નોકરી કરતા હતા તેમના પિતાશ્રી દ્વારા
જે ઉમેદવારો હતા એ ઉમેદવારોના ઘરે જઈને એ ઉમેદવારોને ટેલિફોનિક ધમકાવવામાં આવ્યા છે તેનો પણ આધાર પુરાવો અમે ઓડિયો નંબર 4 આપી રહ્યા છીએ, જેમાં જે ઉમેદવારના ઘરે જઈને ધમકાવવામાં આવ્યા છે, જેનું મેરિટ 72-73 થતું હતું, ત્યારે એના સુપુત્રનું મેરિટ છે એ 72-73 કરતાં નીચું હતું. હવે 72-73 વાળો મેરિટ વાળો એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન આવે તો એના બાળકનું એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવી જાય અને એને નિમણૂક મળે, તે હેતુસર એમને જે કહી શકાય કે હંગામી તરીકે નોકરી કરતા હતા તેમના વતી એમના પિતાશ્રીએ જે નવસારી ખાતે જે બેનશ્રી હતા, ત્યારબાદ વ્યારા ખાતે જે બેનશ્રી હતા, એ બેનશ્રીને રૂબરૂ અને ટેલિફોનિક બંને રીતે ધમકાવવામાં આવ્યા છે. ત્યારબાદ ઓડિયો નંબર 5 જેમાં સંચાલક મંડળ અને એના મળતિયાઓ જે ઉમેદવાર જે ખરેખર પસંદગી પામનાર હતા તેને ધમકાવે છે તે પ્રકારની પુષ્ટિ કરતો ઓડિયો અમે ઓડિયો નંબર 5 આપ્યો છે. અને આ જે ભરતી છે એમાં અમે એકની જ વાત કરી શકીએ છીએ, કેમ કે અમારી પાસે એકનો જ આધાર પુરાવો છે. તારીખ 20 અને તારીખ 28 વિદ્યા સહાયક અને શિક્ષણ સહાયક એમાં ટોટલ દાહોદ જિલ્લામાં 100 ઉમેદવારોની ભરતી કરવામાં આવી છે. એટલે છીંડે ચેડો ચોર એવું નથી, અમારી પાસે એકનો જ આધાર પુરાવો છે. અમે સ્પષ્ટ કરીએ છીએ કે આ ભરતી પ્રક્રિયાની સંપૂર્ણ તપાસ, નિષ્પક્ષ તપાસ એ થવી ખૂબ જરૂરી છે, કેમ કે જે સ્થાનિક સત્તાધીશો છે એ સ્થાનિક સત્તાધીશો તે સંચાલક મંડળોમાં છે, જે આ પ્રકારની ગ્રાન્ટીનેટ શાળાઓ ચલાવે છે, જે આશ્રમ શાળાઓ ચલાવે છે, તેમાં જે શિક્ષકો હોય એ શિક્ષકોની જે ભરતી છે એ ખોટી રીતે કરી રહ્યા છે. એટલે છીંડે ચેડો ચોર એવું નથી, ઘણી બધી જગ્યાએ આ રીતે ભૂતકાળમાં ભરતીઓ થયેલી છે. ખાસ કરીને દાહોદ જિલ્લો કયો, સંતરામપુર તાલુકો કયો, મહીસાગર કયો કે ભાઈ ઉમરગામથી અંબાજી સુધી આ જે શાળાઓ છે, આશ્રમ શાળાઓ, એ આશ્રમ શાળાઓમાં ગેરરીતિથી ભૂતકાળમાં ભ્રષ્ટાચારથી ભરતીઓ થઈ છે. લગભગ આમાં 100 જેવી ભરતીઓ થઈ છે, તેમાં 45 એવા લોકોની માહિતીઓ સામે આવી રહી છે કે જેમાં ગોબાચારી થઈ છે. એટલે આમાં નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અમારી પાસે અમે સ્પષ્ટ કહીએ છીએ કે આધાર પુરાવો એકનો જ છે, એટલે એક જ આમાં ગેરરીતિથી આવ્યો એવું નથી, આમાં ઘણા બધા લોકો છે એ ગેરરીતિથી આવ્યા છે. બીજું સૌથી મોટો પ્રશ્ન અહીંયા પારદર્શિતાનો છે, કેમ કે જે ભરતી કરવાની છે એ ભરતી ક્યાંય ઓનલાઈન નથી થતી, ઓનલાઈન નોટિફિકેશન પણ નથી આવતું, ફક્ત છાપામાં જાહેરાત આપી દેવામાં આવે છે અને ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવે છે. હવે જ્યારે તમે સમજી શકો છો કે ઓફલાઈન ફોર્મ સબમિટ કરવામાં આવતા હોય ત્યારે કોઈ જ પ્રકારની બાબતો એ છે એ ઓનલાઈન મૂકવામાં નથી આવતી, એટલે પારદર્શિતા જે રહેવી જોઈએ એ પારદર્શિતા રહેતી નથી. અને પોસ્ટ દ્વારા, આરપીઆઈડી દ્વારા આની જાણ કરવામાં આવે છે કે તમારું સિલેક્શન થયું કે તમારું સિલેક્શન ન થયું. અને ઘણી વખત જે સંચાલકો છે એ સંચાલકો પણ જાણી જોઈને ખોટા એડ્રેસ ઉપર એ જે તે વ્યક્તિઓને જાણ કરતા હોય છે, જેથી કરીને એ વ્યક્તિઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ ન આવે. એટલે સુનિયોજિત કાવતરું, સિસ્ટમેટિક સ્કેમ આ જે ભરતીઓ છે એ ભરતીઓમાં અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓના માધ્યમથી થઈ રહ્યું છે. આ એક મોડસ ઓપરેન્ડીની વાત કરી. ગુજરાતભરમાં જે આશ્રમ શાળાઓમાં જે ભરતી થાય છે એમાં 4 થી 5 અલગ અલગ મોડસ ઓપરેન્ડીઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને આ જે બાબતો છે એ બાબતોમાં અમે જિલ્લા શિક્ષણ અધિકારી દાહોદ એમને પણ લેખિતમાં જાણ કરી ચૂક્યા છીએ. અને આ બાબતોએ અમારી સ્પષ્ટ માંગણી છે કે ભાઈ જે સંચાલકો છે એ સંચાલકો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. ફક્ત એને સસ્પેન્ડ કરવા કે થોડો સમય માટે રદબદલ કરવા એવું નહીં, તમે એની ઉપર કાયદેસર રીતે જે ઓડિયો છે એ આધાર પુરાવા છે, ત્યાં 28 તારીખે જે કચેરી એટલે કે સંજેલી ખાતે જ્યારે બોલવામાં, દાહોદના સંજેલી ખાતે જ્યારે બોલવામાં આવ્યા તેના પણ અમારી પાસે આધાર પુરાવા છે. અને ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી અને અન્ય અધિકારીઓ પણ ત્યાં ઉપસ્થિત હતા અને આ જે ભરતીઓમાં ગોબાચારી ચાલી રહી છે એને પણ ખબર હતી. એટલે અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ ગુજરાતના શિક્ષણ વિભાગ પાસે, ગુજરાતના હોમ ડિપાર્ટમેન્ટ પાસે અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્ર પટેલ પાસે કે આ જે ભરતીઓમાં જે ગોબાચારી જે ગેરરીતિઓ થઈ રહી છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. આ દાખલારૂપ એક ઘટના અમે સામે લાવી છે. આવી સેંકડો ભરતી એ વર્તમાનમાં કરવામાં આવી રહી છે
જે લાયક છે, જે હકદાર છે એ રહી જાય છે, જે ગેરલાયક છે, જે ઓછા મેરિટ વાળો છે એને આ ભરતીમાં સીધા જ સામેલ કરી નાખવામાં આવે છે. પૈસાની લેતી દેતી એ રોકડ વ્યવહારથી કરવામાં આવે છે. 25 લાખ જેટલા રૂપિયા એ લેવામાં આવે છે. અને એક ઉમેદવારના પિતાશ્રીએ જે 35 લાખ રૂપિયા આપ્યા ને એનો પુરાવો પણ અમારી પાસે છે, જે ઓડિયો નંબર 4 અમે તમને આપી રહ્યા છીએ, જેમાં 35 લાખની રકમની એ વાત કરી રહ્યા છે. અને 35 લાખમાં એને 23 લાખ રૂપિયા એ સંચાલકને આપી દીધા છે. તેની કબૂલાત એ એટલે કે જે ઉમેદવાર છે એના પિતાશ્રી પોતે જાતે જ કરી રહ્યા છે. એટલે એના પિતાશ્રી દ્વારા એ કબૂલાત પણ કરવામાં આવેલી છે. આ તમામ આધાર પુરાવાને ધ્યાનમાં રાખી અમે સ્પષ્ટ માંગણી કરીએ છીએ કે વર્તમાનમાં ગુજરાતમાં જે ઉમેદવારો જે લાયક છે, જે હકદાર છે એને ન્યાય આપવામાં આવે. ડીઓએ આ બાબતે હજી સુધી અમારી પાસે જે માહિતી છે એ બાબતે ફક્ત એક નોટિસ જાહેર કરી છે, પરંતુ અમે સ્પષ્ટ માનીએ છીએ કે નોટિસથી આમાં કશું જ થવાનું નથી. આમાં જે તે અધિકારીઓ, જે તે સંચાલક મંડળ, જે તે પ્રિન્સિપાલ સાથે સહકર્મચારીઓ જે આમાં ફરજ બજાવી રહ્યા છે અને જે આ ગેરરીતિનો ભાગ ભજવી રહ્યા છે એ લોકોને પહેલા વહેલા તો દૂર કરવામાં આવે અને એની ઉપર કાયદેસરની FIR દાખલ કરવામાં આવે. અને FIRના માધ્યમથી સંપૂર્ણ તપાસ, નિષ્પક્ષ તપાસ કરવી એ ખૂબ જરૂરી છે. અમારી જન્મમાં હજી સુધી અત્યારે અમારા સુધી એવી કોઈ માહિતી આવી નથી કે રાજકીય રીતે કોઈ આમાં સંડોવણી કોઈની હોય એવી માહિતી નથી. પરંતુ જે વગદાર લોકો છે એ વગદાર લોકોમાં જે કહી શકાય કે જેના અધિકારીઓ છે, જે બિરસા મુંડા ભવનથી આવતા હોય એ બિરસા મુંડા ભવનના અધિકારીઓ, પછી જે તે સ્કૂલના જે સંચાલક મિત્રો છે તે, અને તેની સાથે સાથે જે પ્રિન્સિપલ દરજાના અને એની સાથે જે કામ કરનાર જે સ્ટાફ વર્ગ છે એ જોડાયેલો છે. એ પ્રકારની માહિતી એ અમારા સુધી હાલ પહોંચી છે. યુવરાજસિંહ, તમે જે પુરાવા રજૂ કર્યા છે આ ઓડિયોને, જે એવી રાજકીય બાબતો કોઈ સામે નથી આવી. અમે એ પણ હજી શોધી રહ્યા છીએ કે આમાં રાજકીય વગ વગર આ કોઈ દિવસ આ વસ્તુ શક્ય બને જ નહીં, પરંતુ અમારી પાસે એનો આધાર પુરાવો નથી એટલે અમે એમાં સ્પષ્ટતા નહીં કરી શકીએ. આ ઓડિયો મેલ દ્વારા જે અધિકારી શ્રી છે એ અધિકારી શ્રીને પણ અમે પહોંચાડ્યો છે, જે બિરસા મુંડા ભવનમાંથી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જે ફરજ બજાવતા હોય એને પણ ઓડિયો એમાં એટેચ કરવામાં આવેલો છે. જે જગ્યાએ ગેરરીતિ થતી હોય છે તેના તમામ આધાર પુરાવા અમે પહેલા સરકારને ધ્યાન દોરીએ છીએ, ત્યારબાદ અમે પ્રેસ મીડિયાના માધ્યમથી આ વસ્તુ છે એ સામાન્ય જનતા માટે ઉજાગર કરીએ છીએ. અને આ પ્રેસ મીડિયાના માધ્યમથી અમે અપીલ પણ કરીએ છીએ કે જે પણ ઉમેદવાર છે, જે લાયક છે, જે હકદાર છે, એને કોઈ જ જગ્યાએ પૈસા આપવાના નથી. અને જે પણ લોકો પૈસા માગે છે તેને ઉઘાડા પાડો. મહેરબાની કરીને તમે એના લાભાર્થી ન બનો એવી અમારી એક વિદ્યાર્થી આગેવાન તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે તમને એક નમ્ર અરજ અને એક નમ્ર અપીલ છે આ તમામ મીડિયા મિત્રોના માધ્યમથી. પહેલા કહ્યું એમ કે જે ભ્રષ્ટાચારનું જે દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, તેમાં જે રીતે ભરતી પ્રક્રિયા જે પારદર્શિતાપૂર્વક નથી થતી અને જે સત્તાધીશો છે, જે આના મુખ્ય જે લાભાર્થીઓ છે તેની સાથે સીધા સંપર્કમાં છે. સત્તાધીશોમાં જિલ્લા શિક્ષણ અધિકારી હોય, બિરસા મુંડા ભવનના અધિકારી હોય કે ત્યાંની જે સ્થાનિક કચેરીઓ છે એ સ્થાનિક કચેરીઓના જે અધિકારીઓ હોય તે તમામ અમે પ્રાયોજન વહીવટદાર જે અધિકારીઓ છે તેના સંપર્કમાં પણ આ જે તમામ માહિતીઓ છે એ તમામ માહિતીઓનો પણ અમે સંપર્ક કરીને આપી રહ્યા છીએ. એવું જરા પણ નથી કે આ ફક્ત સંજેલી ખાતે થયું છે. ગુજરાતની અલગ અલગ જે કચેરીઓ છે, જે શાળાઓ છે, ઉમરગામથી લઈને અંબાજી સુધી એ તમામ શાળાઓમાં આ રીતે ભ્રષ્ટાચારથી ભરતીઓ થાય છે. પરંતુ આજે મેં એની આધાર પુરાવા સાથે વાત કરી છે.